ખૂબ જ સરસ રીતે ફ્લોચાર્ટ અને ડાયાગ્રામ સાથે બંધારણના શરૂઆતના 5 ભાગ સમજાવ્યા છે. એટલે સમજવામાં સરળ પડે. હા, બિલકુલ. તો આપણો ટાર્ગેટ એ છે કે આમાંથી સૌથી મહત્વના અને કદાચ એમ કહીએ કે આશ્ચર્યજનક મુદ્દાઓ શોધી કાઢીએ. બિલકુલ. આ હાથથી લખેલી નોટ્સની મજા જ એ છે કે એ જટિલ વિષયને સરળ બનાવે છે. આપણે એક વાર્તાની જેમ આગળ વધીશું. કેવી રીતે? પહેલા આપણે જોઈશું કે આ રમતમાં ખેલાડી કોણ છે, એટલે કે નાગરિક. પછી આપણે રમતના નિયમો જોઈશું. એટલે કે મૂળભૂત અધિકારો અને ફરજો. બરાબર. અને અંતે આપણે એ સંસ્થાઓને સમજીશું જે આ રમતનું સંચાલન કરે છે, એટલે કે કેન્દ્ર સરકાર. સરસ પ્લાન છે. એ નોંધવું રહ્યું કે આ સ્ત્રોતો ભાગ 1 જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશે છે અને ભાગ 4 જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે છે એના પર વધુ વિગતો નથી આપતા. હા, એવું લાગે છે. એટલે આપણે સીધા ભાગ 2 નાગરિકતા પર જઈએ તો ભારતીય હોવાનો મતલબ શું છે? બંધારણ મુજબ શરૂઆત નાગરિકતાથી જ થાય છે. આ નોટ્સમાં અનુચ્છેદ 5 થી 11 નો ઉલ્લેખ છે. અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે ભારત એકલ નાગરિકતા અપનાવે છે. સિંગલ સિટીઝનશિપ. હા, તમે ગુજરાતના હો કે તમિળનાડુના, તમે માત્ર ભારતના નાગરિક છો, કોઈ રાજ્યના નહીં. અને અનુચ્છેદ 9 એ શું કહે છે? અનુચ્છેદ 9 સ્પષ્ટ કહે છે કે જો તમે બીજા દેશની નાગરિકતા સ્વીકારો તો ભારતની નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય. પણ મને અહીં અનુચ્છેદ 11 રસપ્રદ લાગે છે. તે કહે છે કે નાગરિકતા સંબંધિત તમામ કાયદા બનાવવાની સત્તા સંસદ પાસે રહેશે. હા. બંધારણ બનાવનારાઓએ ભવિષ્યની સંસદ પર આટલો મોટો ભરોસો કેમ મૂક્યો હશે? આ એક ખૂબ જ એમ કહીએ ને કે દૂરદર્શી ભર્યું પગલું હતું. તમે વિચારો, સમય બદલાય છે, દુનિયા બદલાય છે. સાચી વાત છે. દેશના ભાગલા, યુદ્ધ, સ્થળાંતર જેવી અણધારી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. બરાબર. જો નાગરિકતાના નિયમો પથ્થરની લકીર હોત તો દેશ નવી પરિસ્થિતિઓ સાથે તાલમેલ ન મિલાવી શકત. આ અનુચ્છેદ બંધારણને એક જીવંત દસ્તાવેજ બનાવે છે, જે ભવિષ્ય માટે અનુકૂલનશીલ રહે. બિલકુલ. સ્ત્રોતમાં જે સીએએનો ઉલ્લેખ છે તે પણ સંસદ દ્વારા આ જ સત્તાના ઉપયોગનું એક ઉદાહરણ છે. સમજાઈ ગયું. તો એકવાર ખેલાડી એટલે કે નાગરિક નક્કી થઈ ગયો, હવે રમતના નિયમો પર આવીએ. ભાગ 3 મૂળભૂત અધિકારો. ફંડામેન્ટલ રાઇટ્સ. આ નોટ્સ કહે છે કે આ યુએસએના બંધારણમાંથી પ્રેરિત છે અને તેને બંધારણનું હૃદય કહેવાય છે. પણ સૌથી મહત્વનો શબ્દ છે ન્યાયિક એટલે કે જસ્ટિશિયેબલ. આનો સીધો સાદો અર્થ શું થાય? શું એનો મતલબ એ છે કે આ માત્ર કાગળ પરના વચનો નથી? તમે બરાબર મુદ્દો પકડ્યો છે. ન્યાયિક હોવાનો અર્થ છે કે આ અધિકારોને કાયદાકીય પીઠબળ છે. એટલે કે કાયદાનું રક્ષણ છે. હા. જો સરકાર કોઈ એવો કાયદો બનાવે જે તમારા મૂળભૂત અધિકારને છીનવી લે તો તમે સીધા કોર્ટમાં જઈ શકો છો. ઓકે. અને અનુચ્છેદ 13 હેઠળ ન્યાયતંત્ર પાસે ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ નામની એક શક્તિશાળી સત્તા છે. અને એનાથી શું થાય? તેનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એ કાયદાને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી શકે છે. આ જ વસ્તુ આ અધિકારોને વાસ્તવિક દાંત આપે છે. તો ચાલો આ નિયમોને નજીકથી જોઈએ. પહેલો છે સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 14 કહે છે કે કાયદા સમક્ષ બધા સમાન. રાઇટ ટુ ઇક્વાલિટી. અનુચ્છેદ 15 કહે છે કે ધર્મ, જાતિ, લિંગના આધારે ભેદભાવ નહીં. પણ અહીં મારા મનમાં એક પ્રશ્ન થાય છે. પૂછો. જો બધા સમાન છે તો પછી આપણે અનુસૂચિત જાતિ, જનજાતિ કે અન્ય પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા કેમ રાખી છે? શું આ સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને આ જ બંધારણની સુંદરતા દર્શાવે છે. બંધારણ માત્ર સમાનતાની વાત નથી કરતું, તે સામાજિક ન્યાયની પણ વાત કરે છે. સોશિયલ જસ્ટિસ? હા. આપણા બંધારણ નિર્માતાઓ જાણતા હતા કે સદીઓથી સમાજનો એક મોટો વર્ગ શોષણ અને અન્યાયનો ભોગ બન્યો છે. સાચી વાત. જો બધાને એક જ સ્ટાર્ટિંગ લાઇન પર ઊભા રાખી દેવામાં આવે તો જે લોકો પાછળ રહી ગયા છે તે ક્યારે આગળ નહીં આવી શકે. એટલે કે રેસ શરૂઆતથી જ અન્યાયી કહેવાય. બરાબર. તેથી અનામત એ ભેદભાવ નથી, પરંતુ સકારાત્મક ભેદભાવ છે, જેને પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કહેવાય, જેનો હેતુ ઐતિહાસિક અન્યાયને સુધારીને બધાને સમાન તક પૂરી પાડવાનો છે. વાહ!
એટલે કે સપાટ મેદાન બનાવવા માટે અમુક જગ્યાએ માટી ભરવી પડે? બિલકુલ. આ નોટ્સમાં અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હા, કારણ કે આ માત્ર કાયદો નથી, આ એક સામાજિક ક્રાંતિ છે. આ અનુચ્છેદ દ્વારા બંધારણે હજારો વર્ષોથી ચાલી આવતી એક અમાનવીય પ્રથાને ગેરકાયદેસર અને દંડનીય અપરાધ જાહેર કરી. એટલે કે આ માત્ર રાજકીય નહીં પણ સામાજિક સુધારણાનું સાધન પણ છે. ચોક્કસપણે. આપણું બંધારણ એ જ છે. એક મિનિટ. અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદીની વાત કરે છે, જેમ કે રાજા, મહારાજા, રાવ બહાદુર વગેરે. હા. પણ આજે પણ આપણે પદ્મશ્રી, ભારત રત્ન જેવા એવોર્ડ તો આપીએ જ છીએ. તો આ બંને વચ્ચે શું તફાવત છે? આ ખરેખર જાણવા જેવું છે. ખૂબ જ રસપ્રદ અવલોકન. અનુચ્છેદ 18 એવા ખિતાબો પર પ્રતિબંધ મૂકે છે જે વારસાગત હોય અને સમાજમાં ભેદભાવ ઊભો કરે. સામંતશાહી માનસિકતા? બરાબર. તેનો હેતુ એ જ માનસિકતાને દૂર કરવાનો હતો. જ્યારે પદ્મ પુરસ્કારો કે ભારત રત્ન એ ખિતાબ નથી, પણ સન્માન છે, ઓનર્સ છે. ઓકે. જે વ્યક્તિને તેની કલા, વિજ્ઞાન, સમાજ સેવા કે અન્ય ક્ષેત્રોમાં કરેલા વિશેષ યોગદાન બદલ આપવામાં આવે છે. તે વારસાગત નથી અને સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન નથી કરતું. સમજાઈ ગયું. હવે આગળ વધીએ સ્વતંત્રતાના અધિકાર પર. રાઇટ ટુ ફ્રીડમ. આમાં વાણી સ્વાતંત્ર્ય, દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા જેવી બાબતો છે. પણ મારી નજર અનુચ્છેદ 21 જીવનનો અધિકાર પર અટકી ગઈ છે. આ તો બહુ સીધું લાગે છે. લાગે છે સીધું, પણ આ બંધારણનું સૌથી ગતિશીલ અને શક્તિશાળી અનુચ્છેદ છે. કઈ રીતે? અહીં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આપણા બંધારણમાં ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવેસી જેવો કોઈ શબ્દ ક્યાંય લખેલો જ નથી. ખરેખર? હા, આ આખો અધિકાર સુપ્રીમ કોર્ટે ફક્ત 2 શબ્દો જીવવાનો અધિકાર માંથી તારવ્યો છે. કેવી રીતે? કોર્ટે કહ્યું કે જીવવું એટલે માત્ર શ્વાસ લેવો નહીં, પણ ગૌરવ સાથે જીવવું. અને ગૌરવ સાથે જીવવા માટે ગોપનીયતા, સ્વચ્છ પર્યાવરણ અને આજીવિકા જરૂરી છે. વાહ! આ બતાવે છે કે આપણું બંધારણ પથ્થરમાં કોતરેલા શબ્દો નથી, પણ એક જીવંત દસ્તાવેજ છે, જેનો અર્થ સમય સાથે વિકસી શકે છે. અદ્ભુત! અને આ જ ભાવનાથી 86માં સુધારા દ્વારા અનુચ્છેદ 21A ઉમેરાયો, જે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર આપે છે. રાઇટ ટુ એજ્યુકેશન. તો આ બધા અધિકારો તો મળી ગયા, પણ જો કોઈ આ અધિકારોનું ઉલ્લંઘન કરે તો તેનું શું? અને આ જ સમયે રમતમાં રેફરીની એન્ટ્રી થાય છે. અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. આના વિશે ડોક્ટર આંબેડકરે કંઈ કહ્યું હતું, બરાબર? હા, ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો હતો. આત્મા અને હૃદય. કેમ? કારણ કે આ અનુચ્છેદ વિના બાકીના બધા જ અધિકારો અર્થહીન છે. આ તમને સત્તા આપે છે કે જો તમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય. બિલકુલ. તમે સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. અને સુપ્રીમ કોર્ટ તમારા અધિકારની રક્ષા માટે 5 પ્રકારની રીટ એટલે કે વ્રિટ્સ જારી કરી શકે છે. આ એક પ્રકારની ગેરંટી છે. અધિકારોની સાથે ફરજો પણ આવે છે. નોટ્સમાં ભાગ 4A મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ. જે સ્વર્ણસિંહ સમિતિની ભલામણ પર યુએસએસઆર પાસેથી પ્રેરણા લઈને ઉમેરાઈ. ખાસ કરીને 11મી ફરજ, જે કહે છે કે માતા-પિતાએ તેમના બાળકને શિક્ષણની તક પૂરી પાડવી. અને અહીં જુઓ કે બંધારણ કેટલી સુંદર રીતે અધિકારો અને ફરજોને જોડે છે. કેવી રીતે? 86માં સુધારાથી એક તરફ અનુચ્છેદ 21A હેઠળ બાળકને શિક્ષણનો અધિકાર મળ્યો. અને બીજી તરફ માતા-પિતા પર ફરજ આવી? બરાબર. એ જ સુધારાથી ભાગ 4Aમાં માતા-પિતા પર બાળકને શાળાએ મોકલવાની ફરજ નાખવામાં આવી. આ અધિકારો અને જવાબદારીઓ વચ્ચેનું સંપૂર્ણ સંતુલન છે. તો આપણે ખેલાડી એટલે કે નાગરિક અને રમતના નિયમો એટલે કે અધિકારો અને ફરજો સમજી લીધા. હા. પણ આ રાજ્ય એટલે કે સરકાર છે શું? તે કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે હવે ભાગ 5 એટલે કે સંઘ સરકારની રચના જોવી પડશે. જે અનુચ્છેદ 52 થી 151 સુધી ફેલાયેલો છે. ઘણો મોટો ભાગ છે. બરાબર. અને આ નોટ્સમાં સરકારની રચના સમજાવવા માટે એક સરસ ફ્લોચાર્ટ છે. તે સરકારના મુખ્ય 3 અંગો બતાવે છે: કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર અને જ્યુડિશિયરી. હા.
આને સત્તાનું વિભાજન એટલે કે સેપરેશન ઓફ પાવર્સ કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો ધારાસભા કાયદા બનાવે છે કારોબારી તે કાયદાનો અમલ કરે છે. અને ન્યાયતંત્ર એ સુનિશ્ચિત કરે છે કે બધું બંધારણ મુજબ થઈ રહ્યું છે કે નહીં. આ ત્રણેય એકબીજા પર નિયંત્રણ રાખે છે, જેથી કોઈ એક અંગ સરમુખત્યાર ન બની જાય. ચાલો કારોબારીથી શરૂ કરીએ. અહીં મુખ્ય ભૂમિકા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની છે. સ્ત્રોતો રાષ્ટ્રપતિ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં તેમની ચૂંટણી કેવી રીતે થાય, તેમને પદ પરથી કેવી રીતે હટાવી શકાય, જેને મહાભિયોગ કહે છે. ઇમ્પીચમેન્ટ. અને તેમની સૌથી રસપ્રદ સત્તા એટલે કે કોઈની સજા માફ કરવાની શક્તિ. આ બધાનો ઉલ્લેખ છે. હા, પણ અહીં એ સમજવું જરૂરી છે કે ભારતમાં રાષ્ટ્રપતિ નામ માત્રના વડા છે, એટલે કે નોમિનલ હેડ. તો વાસ્તવિક સત્તા કોની પાસે? વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. રાષ્ટ્રપતિ મોટે ભાગે મંત્રીમંડળની સલાહ મુજબ જ કાર્ય કરે છે. આ બ્રિટિશ સિસ્ટમ જેવું થયું? બરાબર. આ બ્રિટિશ સંસદીય પ્રણાલી પર આધારિત છે, જ્યાં રાજા કે રાણીનું પદ હોય છે, પણ શાસન વડાપ્રધાન ચલાવે છે. હવે વાત કરીએ ધારાસભા એટલે કે સંસદની. આને યાદ રાખવા માટે નોટ્સમાં એક મસ્ત ટ્રીક છે. શું છે? સ ર લા. સ એટલે સંસદ, અનુચ્છેદ 79. ર એટલે રાજ્યસભા, અનુચ્છેદ 80. અને લા એટલે લોકસભા, અનુચ્છેદ 81. સરસ ટ્રીક છે. પણ અહીં એક વધુ શક્તિની વાત છે. રાષ્ટ્રપતિની વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડવાની સત્તા. આ તો કારોબારીને કાયદો બનાવવાની શક્તિ આપવા જેવું થયું. આવું કરવાની જરૂર કેમ પડે? તમે સાચો સવાલ કર્યો. આ એક અસાધારણ શક્તિ છે. વિચારો કે સંસદનું સત્ર ચાલતું નથી અને દેશ પર કોઈ મોટી આફત આવી પડે છે. અથવા કોઈ તાત્કાલિક કાયદાની જરૂર છે. બરાબર. ત્યારે શું સરકાર સંસદનું સત્ર શરૂ થવાની રાહ જોશે? ના. તો શું કરશે? આવી પરિસ્થિતિ માટે મંત્રીમંડળની સલાહ પર રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે, જેની અસર કાયદા જેવી જ હોય છે. પણ એ કાયમ માટે? ના. જ્યારે સંસદનું સત્ર ફરી શરૂ થાય ત્યારે તેને 6 અઠવાડિયાની અંદર સંસદની મંજૂરી મેળવવી પડે છે, નહીતર તે રદ થઈ જાય છે. આ સત્તાનો હેતુ કટોકટીમાં દેશને ચલાવવાનો છે. બરાબર. અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર, જેની ટોચ પર સુપ્રીમ કોર્ટ છે. હા. આપણે તેની ભૂમિકા મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે તો જોઈ. હા. પણ અહીં એક પ્રશ્ન થાય છે. જો ન્યાયતંત્ર સરકારના દરેક કાયદાને રદ કરવા લાગે તો શું તે ચૂંટાયેલી સરકારના કામમાં દખલગીરી ન કહેવાય? આ સંતુલન કેવી રીતે જળવાય છે? આ લોકશાહીનો સૌથી મોટો અને સતત ચાલતો સંવાદ છે. ન્યાયતંત્રનું કામ સરકારની નીતિઓ નક્કી કરવાનું નથી, પણ એ જોવાનું છે કે સરકાર જે પણ કરે તે બંધારણની મર્યાદામાં રહીને કરે. ચેક્સ એન્ડ બેલેન્સ. બિલકુલ. આને જ ચેક્સ એન્ડ બેલેન્સ કહેવાય છે. ક્યારેક આ બે અંગો વચ્ચે તણાવ થાય છે, પણ આ તણાવ જ લોકશાહીને સ્વસ્થ રાખે છે. કઈ રીતે? તે સુનિશ્ચિત કરે છે કે સરકાર બહુમતીના જોરે મનમાની ન કરી શકે અને નાગરિકોના અધિકારો સુરક્ષિત રહે. અને આ ફ્લોચાર્ટમાં ચોથો સ્તંભ પણ છે, CAG. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. નોટ્સમાં તેમને જાહેર તિજોરીના રક્ષક એટલે કે ગાર્ડિયન ઓફ પબ્લિક પર્સ કહ્યા છે. આ પદ આટલું મહત્વનું કેમ છે? કારણ કે CAG સરકારના હિસાબ કિતાબ રાખે છે. સરળ શબ્દોમાં તે એ વાતનું ધ્યાન રાખે છે કે સરકારે લોકોના ટેક્સના પૈસા યોગ્ય રીતે વાપર્યા છે કે નહીં. એટલે સરકાર પર નજર રાખે છે. હા. અને CAG કોઈ મંત્રીને જવાબદાર નથી હોતું. તે સીધું સંસદને જવાબદાર હોય છે. આ તેની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે. કોઈ ઉદાહરણ? તમને યાદ હશે 2G સ્પેક્ટ્રમ કૌભાંડ કે કોલસા કૌભાંડ જેવા મોટા મુદ્દાઓ CAGના રિપોર્ટ પછી જ સામે આવ્યા હતા. હા, બરાબર. જેના કારણે દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. બસ આટલી શક્તિ છે આ પદમાં. તે સરકારની નાણાકીય પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આપણે એક નાગરિક કોણ છે ત્યાંથી શરૂ કરીને તેના અધિકારો અને ફરજો શું છે તે સમજ્યા. હા. અને પછી જોયું કે આખા દેશનું શાસન ચલાવતી કેન્દ્ર સરકાર કેવી રીતે બનેલી છે અને તેના જુદા જુદા અંગો કેવી રીતે એકબીજા સાથે કામ કરે છે. બરાબર. આ વિદ્યાર્થીની નોટ્સે ખરેખર મિશન પૂર્ણ કરવામાં મદદ કરી. બિલકુલ. અને આ ચર્ચા એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. આપણે બંધારણમાં સત્તાના વિભાજનની આદર્શ વ્યવસ્થા જોઈ.
કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર બધાના પોતાના ક્ષેત્ર છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું આ રેખાઓ હંમેશા સ્પષ્ટ હોય છે? વાસ્તવિક દુનિયામાં આ ત્રણેય અંગો વચ્ચે સત્તાનું સંતુલન સતત બદલાતું રહે છે. એટલે કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બિલકુલ. આ બંધારણીય જોગવાઈઓ તો રમતનું મેદાન અને નિયમો નક્કી કરે છે, પરંતુ દેશનું લોકતાંત્રિક સ્વાસ્થ્ય તો એ વાત પર નિર્ભર કરે છે કે આ ત્રણેય શક્તિશાળી ખેલાડીઓ દરરોજ આ રમતને કેવી સમજદારી અને સંયમથી રમે છે.